હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આણંદ. તો દર્શિલ બેસી ગયો છે, જો સ્કૂલથી આવ્યા એટલે અમે નીકળી ગયા. અને આગળ છે શુભમ અને પપ્પા કરે છે ડ્રાઇવિંગ. તો ચાલો અમે આણંદ જઈને ક્યાં જઈએ છીએ તમને બતાવીશ. આજે હું આવી છું સ્વામિનારાયણ મંદિર આણંદ. અહીંયા ચાલે છે હિંડોળા ઉત્સવ. આજે તમને બતાવો હિંડોળા. ચાલો. દર્શન છે મસ્ત સ્વામિનારાયણ મંદિર. છે સરસ મહંત સ્વામીને પ્રસાદી ધરાવી છે જો આપણા સ્વામીને. સરસ ઝૂલા પર બિરાજમાન છે. હિંડોળા દર્શન છે. કેટલા મસ્ત આપણે છે. સરસ કોટ ધરાવ્યું છે. આ હતા કૃષ્ણ ભગવાનના હિંડોળા છે. સરસ કોટ ધરાવ્યો છે. બહુ સરસ હિંડોળા કર્યા છે જો. રામને સીતાજીના કર્યા છે હિંડોળા. પછી પ્રસાદી કેટલા મસ્ત છે. આપણા શિવ પાર્વતીજીના હિંડોળા છે. તો તમે આણંદ આવો, સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ ચાલુ છે. આપણા સ્વામીજી છે. માઉન્ટેનનું લેવાનું મસ્ત રહ્યું છે. અને આપણે છેલ્લા છે લાલા. આપણો લાલો. આ છે આપણે હિંડોળા ઉત્સવનો મસ્ત માહોલ આપણા આણંદમાં સ્વામિનારાયણ મંદિરમાં. તમે જરૂરથી આવજો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા, હિંડોળા ઉત્સવ જોવા. મસ્ત સજાવી છે. તો એટલા મસ્ત હિંડોળા છે સ્વામિનારાયણ મંદિરમાં આણંદમાં. બધાએ જરૂરથી આવો દર્શન કરવા. સ્વામિનારાયણ ભગવાનની મસ્ત પાલખી આવતી છે, એની તૈયારી કરતા છે. કેટલું પબ્લિક છે. સરસ દર્શન કરી લેજો.
પાલખી નીકળી છે સ્વામિનારાયણ ભગવાનની. અને હિંડોળા મહોત્સવ પણ બહુ સરસ છે. તો અહીંયા ફર્સ્ટ રાઉન્ડમાં જેન્ટ્સ લોકોએ પાલખી ઉંચકી હતી. હવે સેકન્ડ રાઉન્ડમાં લેડીઝો પાલખી ઉંચકે છે. એક રાઉન્ડ બનાવશે, પછી બીજી જે લેડીઝ બાકી હોય એ થર્ડ રાઉન્ડ એ પાલખી ઉંચકવાના છે. તો તમે પાલખીના દર્શન કરજો. તો અહીંયા હું પણ પાલખી ઉંચકવા માટે જોડાઈ ગઈ હતી. જો તમે જોઈ શકો છો ઘણી બધી લેડીઝ પાલખી આપણે ઉંચકીને જઈ રહી છે. હવે આ છે થર્ડ રાઉન્ડ. જે લેડીઝ બાકી છે એ પાલખી ઉંચકીને ફરી રાઉન્ડ કરશે, ફરી પ્રદક્ષિણા કરશે. તો અહીંયા જ્યાં હિંડોળા કર્યા છે ત્યાં આપણી પાલખી આવી રહી છે અને પછી અહીંયા સમૂહમાં આરતી કરવાની છે. તમે વિડીયો પૂરો જોજો. અને સમૂહમાં દીપ પ્રાગટ્ય પણ કરવાના છે. જે આપણે આગળ જે ફાઉન્ટેનની આજુબાજુ દીપ મૂક્યા છે એ એટલા સરસ લાગતા હોય છે. જ્યારે લાઇટિંગ ઓફ કરશે ત્યારે તમે આગળ વિડીયોમાં ખાસ જોજો.
અને જણાવવાનું કે દરેક જણ આ દીપ પ્રાગટ્યમાં જોડાય અને બીજાને પણ લાભ આપે કે જેથી દરેકને આ લાભ મળે. તો ખાસ મહિલા હરિભક્તો પણ દરેક જણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય અને પુરુષ હરિભક્તો પણ અહીંયા ઠાકોરજી આગળ સ્ટેજ આગળ પણ પોતે આવે અને નીચેની સાઈડે એક આખી કોલમ છે ત્યાં પણ પુરુષ હરિભક્તો એ પોતે ગોઠવાઈ જાય. ખાસ દરેકને લાભ મળે એવી રીતના આપણે ગોઠવાઈ જઈશું. મહિલા હરિભક્તો આ બાજુ પણ આવી શકે છે. આખો ભાગ હજી ખાલી છે. મહિલા હરિભક્તો સ્ટેજની જમણી બાજુ હજી આખો ભાગ ખાલી છે. તો અહીંયા મેં દીપ પ્રાગટ્ય કરી દીધું છે અને દરેક લેડીઝ જો સરસ રીતે દીવા પ્રગટાવી રહ્યા છે અને સમૂહ આરતી થશે આજે. તો તમે આણંદમાં રહેતા હોય તો સ્વામિનારાયણ મંદિરમાં જરૂરથી જજો. મસ્ત ઈંડોળા કર્યા છે. આપણે સૌ સુરતભાવને એકતાથી આ દીવા પ્રાગટ્ય કરીશું. જ્યારે આપણે દીપ પ્રાગટ્ય કરીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે અત્યારે જે હિંડોળાની અંદર મહારાજની મનોરમ્ય પુરુષ હરિભક્તો પણ નીચે આપણે ઠાકોરજી સમક્ષ બેસી જઈશું. ભક્તને ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય મન ન દેવું જોઈએ એ ભક્તનો સાચી નિશાની છે. તો હવે આપણે સૌ મહારાજ અને સ્વામી દિવ્ય અલૌકિક મૂર્તિના હિંડોળાના દર્શન કરતા કરતા હવે આપણે એ મૂર્તિનું ધ્યાન કરીશું અને ત્યાર પછી એનો મહિમા આપણે અભ્યાસ કરીશું. आपने कई बार हमें अक्षरधाम આરતીનો લાભ લેવા માટે સ્વામીની સાથે આરતી આપણે બીજાને ઉતારીને લાભ બીજાને પણ આપીશું. બહેનોની અંદર પણ આરતી આપવામાં આવે છે અને અહીંયાથી બધા વિનંતી કરી કે અત્યારે જેટલા કે ખંડ છે બંને બાજુ ત્યાં બબે હરિભક્તો ઊભા થશે અને ઠાકોરજીની આરતીનો લાભ લેશે. પેલી બાજુ અવતારો છે બધાને, આ બાજુ આપણી ગુરુ પરંપરા છે ત્યાં દરેક ખંડમાં બબે જણ ઊભા રહેશે અને આરતીનો લાભ લેશે. મહિલાઓ પણ બાજુ ખંડની અંદર ઊભા રહીને આરતીનો લાભ લેશે. હવે આપણે સૌ આરતીની અંદર જોડીશું. તો અહીંયા હું આરતી કરી રહી છું મહંત સ્વામીજીની ને દરેક જણને આરતી આપતા હોય છે. તો સૌથી પહેલાં મેં જ આરતી લીધી હતી અને મસ્ત આરતી કરી હતી. આરતીનો લાવો લીધો હતો. તમે પણ જ્યારે પણ જાઓ આણંદ તો સ્વામિનારાયણ મંદિરમાં આરતીનો લાવો જરૂરથી લેજો. જય સ્વામિનારાયણ.
તો અહીંયા જો દીપ પ્રાગટ્ય થઈ ગયું છે, કેટલું સરસ વાતાવરણ લાગે છે અને સાથે આરતી પણ ચાલુ છે. મેં પણ આરતી કરી દીધી છે મહંત સ્વામીની. તમે જો જ્યારે પણ જાઓ તો સાંજના આરતીને જરૂર અટેન્ડ કરજો, ખૂબ મજા આવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, આજના હિંડોળા ઉત્સવની થઈ ગયા, આરતી પણ કરી સ્વામિનારાયણ ભગવાનની. હવે જઈએ છીએ ઘરે. ચલો સ્વામિનારાયણની મૂર્તિ બધી જઈ રહ્યા છે ઘરે. સામે છે અંબે માતા મંદિર, સામે છે જો. ચાલો તમને દર્શન કરો. આ છે અંબે માતાજીનું મંદિર. બધા માતાજીના દર્શન કરી લેજો. બંધ છે ને ભાઈ, જો અમે ચારે બાજુ ગોળ ગોળ ફર્યા છે આણંદમાં. તો ડીજે વચ્ચે નડી ગયો, એક બાજુ ખોદેલો છે રસ્તો. બધાને કે આગળ જાઓ ને પછી ગોળ ફરીને પાછળ આવો. ખાલી સોસાયટી જોવા ગયા હતા. આપણી પાસે બીજી 4 ગાડી હતી. આગળ રસ્તો તમારી ગાડી નહીં જાય, આપણે ખખડાયો ને એટલે ભલન ફરીને આવતા કે આ બધી પાછી આવવાની. આગળ જે ગાડીઓ જાય છે, પાછળ રસ્તો બંધ છે, અમે ગોળ ફરીને આવ્યા. આ બીજી ગાડીઓ જાય છે, તળામાર જાય છે ને તળામાર પાછી આવી જશે. તો ભાઈ ટ્રાફિકમાં ફસાયા હતા ને હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. અને આ છે અમારા ઘર બાજુ જતો બ્રિજ. તો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.